નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નાની દમણ સ્થિત કાર્યાલય પર ભાજપના ધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું। કોંગ્રેસના ઉમેદવાર તરીકે અજીતભાઈ રામજીભાઈ મહાલાના નામની જાહેરાત કરાઈ। ભારતીય जनता पार्टीના સ્થાપના દિવસ નિમિત્તે વાંસદા ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના નાની દમણ સ્થિત કાર્યાલય પર પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં ભાજપના ધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું। દમણ દીવ ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી પ્રમોદભાઈ ટંડેલના કરકમરો દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમમાં દમણ દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલની અતિથિ વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ ઉપરાંત આજના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશના પદાધિકારીઓ, દમણ જિલ્લાના પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ, મહિલા મોરચા, अनुसूचित जाति मोर्चा, अल्पसंख्यक मोर्चाના હોદ્દેદારો તેમજ अन्य कार्यकर्ताओं बहोળી संख्याમાં उपस्थित રહ્યા હતા। આજના પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના તેમજ જનસંઘના સંસ્થાપકો એવા શ્રદ્ધેય શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની છબીઓ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો કોંગ્રેસના ઉમેદવાર તરીકે અજીતભાઈ રામજીભાઈ મહાલાના નામની જાહેરાત કરાઈ। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વાંસદા ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ इयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well। बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર થયું છે। કોંગ્રેસ ઉમેદવાર તરીકે અજીતભાઈ રામજીભાઈ મહાલાના નામની જાહેરાત કરાઈ છે। મહત્વપૂર્ણ છે કે અજીત મહાલાની કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત થતા તેમના સમર્થકો અને પરિવારજનોમાં उत्साहનો માહોલ છવાયો હતો। અજીત મહાલાની કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત થતા તેમના સમર્થકો અને પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો। મહત્વપૂર્ણ છે કે અજીત મહાલા વ્યવસાયીય શિક્ષક હતા, જેઓ થોડા સમય પહેલા જ નોકરી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા અને અત્યાર સુધી તેઓએ પાર્ટી માટે કામ કર્યું હતું। અજીત મહાલાના પિતા રામજી મહાલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ પણ રહી ચૂક્યા છે અને દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે।
આમ રાજકીય અજીત મહિલાનો પરિવાર અગાઉથી જ પ્રદેશના રાજકારણથી પરિચિત હતું. મહત્વપૂર્ણ છે કે ભાજપે આ બેઠક પર ઉમેદવાર તરીકે દાદરાનગર હવેલીના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરના પત્ની અને શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ એવા કલાબેન મોહનભાઈ ડેલકરના નામને જાહેરાત કરી દીધી હતી. આથી હવે ભાજપના કલાબેન ડેલકર અને કોંગ્રેસના અજીતભાઈ રામજીભાઈ મહાલા વચ્ચે આ વખતે ટક્કર જામશે. ઉમેદવાર તરીકે પોતાની પસંદગી થયા બાદ અજીત મહાલાએ જણાવ્યું કે પાર્ટીએ તેમના પર મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવા માટે તેઓ પ્રયાસ કરશે. આ વખતે કોંગ્રેસ આ બેઠક પર સ્થાનિક મુદ્દાઓને લઈ ચૂંટણી જંગમાં ઉતરશે અને ભાજપને હરાવીને આ વખતે દાદરાનગર હવેલી બેઠક પર કોંગ્રેસ જીતશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દિલ્હીની હાઈકમાન્ડે મારા પર રાહુલજી, ખરગેજી, સોનિયાજીએ જે મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આની બધી જે પણ લોકોની સમસ્યા છે, હવે રાહુલજીએ એક નારી ન્યાયનો જે અમારેમાં વક્તવ્ય લાવ્યો છે, નારી ન્યાયનો જે પણ અન્યાય થઈ ગયેલો છે નારી ઉપર, કે કંઈ પણ પ્રકારનો જે પણ વિશ્વાસ લોકો પર નથી છે, આ વિશ્વાસ અમે લઈને બધું મળીને અમારી જે પેનલ છે એ લોકોમાં અમે જવાનો પ્રયત્ન કરી લઈશું અને આવનારા ઇલેક્શન અમે જીતી લેવું એવા અમારા પ્રયાસ છે. કેવા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જશે? અમારા મુદ્દાઓ એ છે, બેરોજગારીનો મુદ્દો પહેલો છે, જનજીવન જંગલનો મુદ્દો છે, સરકારી પક્કી નોકરીનો મુદ્દો છે, સાથે સાથે અમારા લોકોના જે પણ લોકોને કાઢી મૂક્યા છે આ મુદ્દો અમારો મોટો રહેશે. તેમ છતાં અમારે ગામડામાં જઈને તમે જોશો તો પાણીનો મુદ્દો ઘણો બધો છે. હવે તમે ગામડામાં જાઓ તો બધા લોકોને પાણીની મોટીમાં મોટી સમસ્યા છે. એ મુદ્દા પર અમે ચૂંટણી લડી લઈશું. હરીફ ઉમેદવાર વિશે શું કહેશો? હરીફ ઉમેદવાર વિશે અમે એમ જોવા જાય તો એવું વિચાર છે કે હમણાં જે પણ હરીફ ઉમેદવાર છે તે હાલમાં એમ તો ઘેરે જ બેસી રહેતા છે, ચૂંટણીમાં બી નીકળતા નથી. ચૂંટણીમાં જાય તો ખાલી મેન જગ્યા પર જતા છે. જે લોકો પાસે ખરા વોટિંગ છે ત્યાં આ લોકો જતા નથી અને લોકો ઉપર એવું લાગી રહ્યું છે કે હમણાંના સાંસદ છે એ કંઈ કામના નથી. એના માટે હવે કંઈ આપણે બીજાને આપીએ ને જે આપણી વિશ્વાસપાત્ર પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી, એને આપણે બહુમતથી જંગીમતથી જીતાડીએ એવું લોકોનું કહેવું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વાંસદા ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું.
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા CR પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાની સૂચના અને માર્ગદર્શન મુજબ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વાંસદા ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વાંસદા ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકારના નાના ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં તેમજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ લોકસભા બેઠકના શ્રી ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય બાઇક રેલી વાંસદા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। નાની દમણ સ્થિત કાર્યાલય પર ભાજપના ધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું। કોંગ્રેસના ઉમેદવાર તરીકે અજીતભાઈ રામજીભાઈ મહાલાના નામની જાહેરાત કરાઈ। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વાંસદા ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।